ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોમાં પ્રણામ કરી આપ સર્વ વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને હરિના લાડીલા વાલા ભક્તોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજનો પરમ પવિત્ર દિવસ એટલે કે શિવરાત્રિ. આ શિવરાત્રિમાં ભગવાન ભોળાનાથના એક મહાન ભક્ત નરહરિ સોની, એમના જીવન દર્શનની આપણે યશોગાથા સાંભળશું. સંપૂર્ણ એમનું જીવન ચરિત્ર નહીં આવે, પણ એમને ભગવાન શ્રીહરિ સાથે, પંઢરીનાથ ભગવાન સાથે એમને કેવી રીતે પ્રેમ થાય છે એમનો એક મુખ્ય પોઈન્ટ, એ મુખ્ય કથા આજે હું તમને કહેવા જઈ રહ્યો છું. ઘણા વ્યક્તિઓનો ફોન આવેલો કે આપણે નામદેવજી મહારાજનું જે જીવન દર્શન કહ્યું તેમાં ખૂબ આનંદ થયો, પણ એમાં ઘણા સંતો હરિભક્તોના નામ આવતા. સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, નરહરિ સોની, વિસોબા જેવા અનેક નામો તમે બોલેલા. તો એ બધા સંતો નામને આખ્યાનો કહો તો મને વિશેષ આનંદ થયો. અને વધારે વાતનો એ આનંદ થયો કે નામદેવજી મહારાજ એક જ દિવસમાં સત્સંગ પ્રવાહના ફેસબુકના માધ્યમથી 25-26 હજાર માણસો એક દિવસમાં જોયેલું. તે મને ખૂબ વિશેષ આનંદ થયો. એટલા માટે આજે હું તમને એક પંઢરપુરના મહાન ભક્ત નરહરિ સોની એમની જ્ઞાન ગાથા કહેવા જઈ રહ્યો છું. પંઢરપુરમાં નરહરિ સોનીને ન ઓળખે એવો ભાગ્યેશ કોઈ નગરવાસી હશે. પંઢરપુરનું નાનું છોકરું હોય એ પણ એમનું ઘર બતાવી દે. નરહરિ સોની આભૂષણોના બહુ જ મોટા શિલ્પી હતા. અનેક સ્ત્રીઓ માતાઓના ઘડેલા આભૂષણોમાં નરહરિ સોની પાસે એવી અજબની કળા હતી કે સોના રૂપાના દાગીના માટે એ સમગ્ર મહારાષ્ટ્ર પંથકમાં એમના નામના ડંકા વાગતા. નરહરિ સોનીને ત્યાં રાત દિવસ દાગીના ઘડવાનું કામ ચાલુ જ રહેતું. ઘાટ પ્રમાણે ઘડાઈ પણ લેતા. અવનવા ઘાટ ઘડાવવા માટે દક્ષિણમાં મોટા શ્રીમંતો નરહરિ સોનીને ત્યાં મનમાયા ભાવ પણ આપતા. ભગવાન ભોળાનાથના એ અનન્ય ભક્ત, ભગવાન ભોળાનાથ સિવાય બીજા દેવ દેવીઓના પડસાયો પણ કાપતા નહીં. પંઢરપુરમાં એનો જન્મ થયેલો અને એ જ ધરતી પર એ મોટા પણ થયેલા. છતાંય કોઈ દિવસ ભગવાન પંઢરીનાથના પગથિયાએ પણ ચડેલા નહીં. અરે, કોઈ વખત પંઢરીનાથના મંદિર પાસેથી જવાનું થયું હોય ત્યારે એ લાંબા રસ્તે થઈને જવાનું પસંદ કરે, પણ પંઢરીનાથની ધજાના પણ જો દર્શન થઈ જાય તો એની ખૂબ તકેદારી રાખતા. શ્રાવણ મહિનો આવતો અને નરહરિ સોનીના મનનો મોરલો નાચી ઉઠતો. દરેક શ્રાવણ માસમાં તે ભગવાન ભોળાનાથને 1.25 લાખ બિલીપત્ર ચડાવતા. શ્રાવણ માસમાં એ ધંધો સંપૂર્ણ ઓછો રાખતા, એટલે કે બંધ કરી દેતા. આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથની સેવા પૂજામાં જ એમનો સમય વિતાવતા. ભગવાન ભોળાનાથ પ્રત્યેની અનન્ય ભક્તિથી પેરાઈને નરહરિએ ભગવાન ભોળાનાથને સુવર્ણથી મઢ્યા હતા. ભોળાનાથની સમીપમાં રહેતા જે સાપ એ પણ ચાંદીના બનાવી આપ્યા હતા. અને ભગવાનની જલધારી એ પણ સરસ મજાની ચાંદીની બનાવેલી. આ બધામાં એણે પોતાની બધી જ કારીગરી વાપરી નાખી હતી. જે હરિભક્તો દર્શનાર્થીઓ આવે પણ નરહરિ સોનીના ભાવમાં અને કારીગરી જોઈને એ ડોલી ઉઠતા. અને એક વખત મોઢામાંથી શબ્દો નીકળે
કે વાહ ભગવાન, તેમને શું કલા આપી છે. આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ લાખ દામ આપે પણ નરહરી સોન એનું કામ ન લે એ ન જ લે. ભાઈ, શંકરે કામ માટે આખું વર્ષ આપ્યું છે. એની દયાથી જ અમારું કામ થાય છે. એની ભક્તિ માટે મારે 1 મહિનો તો રાખવો જોઈએ ને. આમ બધાયને કહેતા અને કામ કરવાના ખાસ્સા 11 મહિના કામ માટે હોય જ. શ્રાવણ માટે એક ભગવાનની ભક્તિ કરવાની. શ્રાવણ મહિનો પતે એટલે ભાદરવામાં તમારું કામ હું ચોક્કસ કરી આપીશ. એક વખત એમને ત્યાં દક્ષિણના એક મહાશ્રીમંત વેપારી ત્યાં આવ્યા. ઘણા વર્ષોથી ભગતને ત્યાં જ એ દાગીના બનાવતા. ભગત પોતાની દુકાનમાં બેઠા બેઠા કોઈ નવશેરો હાર ઘડી રહ્યા હતા. એવામાં પેલા શ્રીમંતે આવીને ગાદી પર બેઠા. નવશેરા હારને સરખો કરતા કરતા નરહરિએ પૂછ્યું, કહો શેઠ, શું ઘડાવા માટે આવ્યા? ભગત, આજ દિન દીકરીઓ અને દીકરાઓ વહુઓ દાગીના સોનાના મેં મઢી આપ્યા. આજે એવો મને વિચાર આવ્યો કે ભગવાન પંઢરીનાથે દયા કરીને આ અઢળક સંપત્તિ મને આપી, તો ભગવાન પંઢરીનાથના પણ સોનાથી હું દાગીના બનાવું. ભગવાન પંઢરીનાથનો દાગીનો મારે સોનાનો બનાવવો છે. આપની સમગ્ર કલાકારીગરીથી આ કામમાં રેડી દઉં અને ભગવાન પંઢરીનાથ માટે એવા સુંદર આભૂષણો બનાવું કે દર્શનાર્થીઓને 2 ઘડી જોતા જ ભગવાનમાં અનન્ય પ્રીતિ થાય. અને ભગવાન પંઢરીનાથના બધા જ ઘરેણા મારે ઘડાવવા છે. ભગત સહેજ વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, શેઠ, તમે કહો છો એ દેવને આજ દિન સુધી મેં એમના દર્શન પણ કર્યા નથી અને મને એમના પ્રત્યે ભક્તિ પણ નથી. આપ આ કામ બીજાને કોઈ સોંપો તો સારું થશે. એ શું બોલ્યા ભગત? હું જાણું છું કે આપ ભગવાન શંકરના અનન્ય ભક્ત છો. બીજા દેવને માનવા ન માનવા એ તો સૌની વાત હોય, છતાંય હું એટલું તો કહી શકું કે હરિ અને હર બંને એક જ સ્વરૂપ છે. આ બધોય ભાવનાનો વિષય છે. એમાં મારે તમને જરાય માથું ન મારવું. મારે તો એટલું જ કહેવાનું કે મેં આજ સુધી તમારે ત્યાં દાગીના ઘડાવ્યા. આપે ખૂબ સુંદર રીતે ઘડી પણ આપ્યા. મને આપના કામથી સંતોષ થાય છે. પૂર્ણ ભાવથી મારું કામ, આટલું કામ બતાવી આપો ને. મારા શેઠ, આપની વાત સાચી. આ કામ કરવા હું તૈયાર થાવ, પણ મારે તમારા દેવના અંગે અંગના માપ તો લેવા પડે ને ભાઈ. ભગવાન ભોળાનાથ સિવાય બીજા કોઈ દેવના દર્શન ન કરવા એવો મેં નિશ્ચય કર્યો છે. જો આ માટે હું તમારા દેવના અંગે અંગના માપ લેવા આવું તો અન્યાશ્રય થઈ જાય. અત્યાર સુધી મેં અનન્ય ભાવે કરેલી ભોળાનાથની ભક્તિ એ ખંડિત થઈ જાય. માપ લીધા વિના દાગીના બનાવવામાં કંઈ ભલીવાર ન આવે. તમારું કામ બગડે અને મારી કલા પણ વગોવાય. શ્રીમંત પણ ઘડીક ભર વિચારમાં પડી ગયા અને ઊંડું વિચાર કરવા લાગ્યા. પછી એણે કહ્યું, એમ કરો ને નરહરિભાઈ, સાપ મરે અને લાકડી ભાંગે નહીં એવો હું તમને આઈડિયો બતાવું. મંદિરના પૂજારી પાસે ભગવાન પંઢરીનાથના અંગે અંગનું માપ લઈ તમને હું આપું. એ માપ પ્રમાણે દાગીના બનાવો. આમ કરવાથી આપના બંનેનું પણ કામ સસવાઈ જશે. ઠીક છે, એમ કરો. બીજા કોઈ આવ્યા હોત તો હું ગમે એમ કરીને કામ ન કરત. આ તો મારો અને તમારો વર્ષોનો સંબંધ, એટલા માટે હું તમારું કામ કરું છું. સોની મહાજન, તમે કેમ ભૂલો છો કે આ કામ કરવામાં મારા પંઢરીનાથની કોઈ શુભ ઈચ્છા હશે? નહીતર મને આ વાત સૂઝે ક્યાંથી?
જેવી ભોળાનાથની મરજી. એમ કહીને નરહરી સોનીએ શ્રીમંત વેપારી પાસેથી સોનાની લગડી લીધી. શ્રીમંતે જતા જતા કહ્યું, આજ સાંજ સુધીમાં પંઢરીનાથના અંગે અંગનું માપ પહોંચાડી દઈશ. એ માપ પ્રમાણે દાગીના બનાવજો. હા, એક વાત યાદ રાખજો, આ દાગીના મારે દિવાળી શૃંગારમાં ધરાવવાના છે, એટલે આ કામ જલ્દી જલ્દી મને હાથમાં આપજો. ભલે માપ આવે કે તરત જ હાથ કામ પર હું લઈ લઈશ. શ્રીમંતે વિદાય લીધી. ત્યાંથી સીધા મંદિરમાં પહોંચ્યા અને મુખ્ય પૂજારીને બેડ્યા. પંઢરીનાથના અંગે અંગનું માપ લઈ વાણોતર દ્વારા ભગતે પહોંચાડી આપ્યા. બીજા દિવસે નરહરી સોની ભગવાન પંઢરીનાથના આભૂષણો ઘડવાનું કામ એમના હાથમાં લીધું. સૌથી પહેલા ભગવાનના કેડનો કંદોરો ઘડ્યો. 5-10 દિવસ થયા અને શ્રીમંતે નરહરી સોનીની મુલાકાત લેલા પૂછ્યું, કેમ મહાજન, આપણું કામ ક્યાં સુધી થયું? કેડનો કંડોરો ઘડાણો છે, ગળાના હારનું કામ ચાલુ છે, લાવો જરા બતાવો તો કંદોરો કેવો ઘડાણો છે. નરહરી સોનીએ શ્રીમંતને કંદોરો આપ્યો. કંદોરાની કામગીરી જોતા જ એ શ્રીમંત ડોલી ઉઠ્યા. એમ કરો, અત્યારે આ લઈ જાઓ. પંઢરીનાથની કેડે બરોબર આવી રહ્યો છે કે કેમ એ હું જોઈ લઉં. હા, એમ કરો. કેડે બરોબર આવી રહે એટલે બીજા દાગીના બરાબર આવી રહેશે એવી મને પણ ખાતરી થઈ જશે. શ્રીમંતો કંદોરો લઈને પંઢરીનાથના મંદિરમાં આવ્યા. એણે ભગવાનનો કંદોરો પહેરાવી જોયો તો એ બરાબર 2 આંગળ ટૂંકો પડ્યો. પૂજારીએ શ્રીમંતને કંદોરો પાછો આપતા કહ્યું, શેઠજી, પણ માપ આપ્યા કરતા 2 આંગળ ટૂંકો થયો છે. 2 આંગળ મોટો કરાવી લાવો એટલે પંઢરીનાથને કીડે બરાબર આવી જશે. શ્રીમંતે કંદોરો ભગતને પાછો આપતા કહ્યું, સોની મહાજન, કંદોરો 2 આંગળ ટૂંકો પડે છે, જરા મોટો કરી આપો. 2 આંગળ ટૂંકો પડે છે? મેં તો બરાબર માપ સરખું બનાવ્યું. જુઓ, આ રહ્યું અસલ માપ. હશે બાપ, 2 આંગળ જરા મોટું બનાવી આપો એટલે બરાબર ખૂબ સરસ થઈ રહેશે. શ્રીમંતની સૂચના મુજબ નરહરી સોનીએ તે કંદોરો 2 આંગળ મોટો કરી આપ્યો. જ્યારે કંદોરો પંઢરીનાથને પહેરાવવામાં આવ્યો ત્યારે સૌના આશ્રયની સાથે કંદોરો 2 આંગળ મોટો પડ્યો. શ્રીમંતે એ કંદોરો 2 આંગળ ટૂંકો કરાયો અને ફરી પાછા પહેરાવા ગયા. ત્યાં એ કંદોરો 2 આંગળ વધુ ટૂંકો જડાણો અને ત્યારે એ ખૂબ જ અકળાઈ ગયા. આ તે કેવું? એક વખત 2 આંગળ ટૂંકો કર્યો, બીજી વખત 2 આંગળ લાંબો કરી નાખ્યો અને આ વખતે 2 આંગળ ટૂંકો કર્યો. મન વગરનું કામ કરીએ એમાં કશું કોઈનું ભલું ન થાય એમ કહીને શ્રીમંતે કપાળ કૂટ્યું. અકળાતો એ આવ્યો નરહરી સોનીને ત્યાં. સોની મહાજન, આમ કેમ થાય છે? ફરી પાછો કંદોરો 2 આંગળ ટૂંકો પડે છે. હવે તો તમે જાતે જ પંઢરીનાથના કેડનો માપ લો. ટૂંકો પડે છે કંદોરો? આ કેવું? અમે બધાય માપ લેવામાં કંઈ ભૂલ કરતા હશું? આપની સૂચના પ્રમાણે અમે બનાવીએ છીએ, પછી આમ કેમ થાય? નરહરી આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, એકનો એક દાગીનો 3 વખત નાનો મોટો કરવામાં આવે મને પણ શરમ આવે છે. હવે જો જાતે જ આવીને કેડનું માપ લઉં એટલે આ બધાય ભાંગજળમાંથી મટી જઈ. મારા શેઠ, મારે જ માપ લઈને કામ કરવાનું હોત તો આટલી બધી કડાકૂટ શાની થાત? એ તો મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારા દેવનો પડસાયો નહીં હું લઉં. એ શરતે તો મેં આ કામ તમારો હાથમાં લીધું હતું. નરહરીભાઈ, તમારી વાત સાચી, પણ થાય શું? કોણ જાણે કે એમ કોઈને માપ લેતા આવડતું જ નથી કે શું? દર ફેરે કંદોરો નાનો મોટો થયા જ કરે છે. એવો કોઈ રસ્તો કાઢી આપણે બંનેનું સચવાઈ જાય, હાથ પર લીધેલું કામ પણ અધવચ્ચે ન રહે અને કામ પણ પૂરું થાય. આપ મર્યા વિના સ્વર્ગે ન જવાય એમ નામ થોડું કહેવાનું છે?
મારે જાતે જ માપ લેવા આવવું પડશે. વિચાર કરતા એમ થયું કે હું આંખે પાટા બાંધીને તમારા દેવના કેડનું માપ લઈ જાઉં. મારાથી અન્યનો આશ્રય પણ ન થાય અને તમારું કામ થઈ જાય. કેમ, વિચાર કેવો લાગ્યો? ભગતે પૂછ્યું. આપનો વિચાર ઉત્તમ છે. મારું અને તમારું બંનેનું કામ સચવાય રહેશે. નરહરિ સોનીએ આંખો પર કચકચાવીને પાટો બાંધ્યો એટલે નરહરિ સોનીને દોરતો શ્રીમંત પંડરીનાથના મંદિરમાં આવ્યો. નરહરિ સોનીને પંડરીનાથના મંદિરમાં જોતા જ પૂર્વાસીઓના આશ્રયનો અનુભવ થયો. પણ જ્યારે આ ભેદ જાણ્યો ત્યારે સૌ બોલી ઉઠ્યા, ખરો ટેકીલો, ખરો ધર્મ સુસ્ત પંડરીનાથના દર્શન ન થઈ જાય એટલા માટે આંખો પર પાટા બાંધ્યા. નરહરિ સોનીને દોરીને પંડરીનાથ સમીપ લઈ ગયા. આંધળો જેમ બે હાથેથી વસ્તુઓ નિરીક્ષણ કરે એમ નરહરિ સોનીને પોતાના બંને હાથ પ્રસારી પંડરીનાથની કેડને શોધવા લાગ્યા. નરહરિ સોનીના આંગળા ભગવાન પંડરીનાથના મુખ પર ફરી રહ્યા હતા, પણ એમને તો કંઈ જુદો અનુભવ થયો. મુખ પર ફરી રહેલા હાથ સહેજ ઊંચા થયા ત્યાં તો પંડરીનાથના મોગટને બદલે ભગવાન સદાશિવને કલ્યાણકારી જટાનો સ્પર્શ થયો. એ જટામાં વાસ કરીને રહેલા ગંગાજીની ધારાનો અનુભવ થયો. જટાને વીંટળાઈને બેઠેલા ફણીધરના સુવર્ણના સ્પર્શ થતા જ નરહરિ ચોંકી ઉઠ્યા અને બોલ્યા, અરે, આ તો મારા સદાશિવ, હુંય ગાંડો છું. ભોળાનાથ સામે ઊભા છે અને હું આંખે પાટા બાંધીને એમના દર્શન નથી કરી શકતો. હું એમના દર્શનથી વંચિત રહું છું. એમ કરીને દર્શન કરવાની ઉત્સાહમાં નરહરિ સોનીએ આંખ પરના બાંધેલા પાટા ખસેડી નાખ્યા અને ભાવથી જ્યાં દર્શન કરવા જાય ત્યાં તો પંડરીનાથ મરક 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 હસતા સામે ઊભા હતા. પંડરીનાથના દર્શન થતાં જ નરહરિ સોનીએ બે હાથ વડે પોતાની આંખો દાબી અને બોલ્યા, અરે અરે, મારી આંખે પાટો બાંધી દઉં. હું તો એમ સમજો કે આ ભોળાનાથ છે, પણ આ તો પેલો કપટી. ઝટપટ ઝટપટ એણે પોતાના હાથે જ આંખે પાટા બાંધી દીધા. કચકાતે મને ફરી પાછું કેડનું માપ લેવાનું કામ એમને આરંભ્યું. પણ એનો એ જ અનુભવ નરહરિ સોનીના હાથ પડ્યો મસ્તક પર. ધરેલા ચંદ્ર પર હાથ પડતા જ આખા અંગમાં શીતળતા વ્યાપી ગઈ. ત્યાંથી હાથ ફરતો ફરતો ગરદન પર આવ્યો. ભોળાનાથની ગરદન પર મુંડમાળા લટકતી જોઈ સર્પના આભૂષણો જોયા. હાથ ધીમે ધીમે નીચે થઈ ગયા, પણ પંડરીનાથના એણે આભૂષણનો અનુભવ ન થયો અને ન એમને હાથે કોઈ વસ્ત્રનો સ્પર્શ થયો કે ન કોઈ સુવર્ણ અલંકાર અથડાણા. ફરતો ફરતો એમનો હાથ કેડે પડ્યો. ત્યાં ન હતો એમનો કંદોરો કે ન હતો પીળા પિતાંબર. ત્યાં તો હતું મૂંઝનું દોરડું અને વ્યાધ શર્મ. સદાશિવ અંગે અંગનો સ્પર્શ થતાં જ નરહરિ ભાવ વિભોર બની ગયો. આંખમાંથી અશ્રુની ધારા સરી પડી. આંખ ઉપર બાંધેલો પાટો દૂર કર્યો. જ્યાં ભાવથી દર્શન કરવા માંડ્યા ત્યાં તો સદાશિવને બદલે ભગવાન પંડરીનાથ. નરહરિ સોની ઘડીભર પંડરીનાથને તાકતા જ ઊભા રહ્યા. મનોમન બબડવા લાગ્યા, ભોળાનાથ, આજ સુધી હું એમ માનતો હતો કે આ ભોળા છો, તોય આજે મારી સાથે કપટ કરવા માંડ્યા. આંખો બંધ કરી અને આપ ભોળાનાથની પ્રતીતિ કરાવો છો અને આંખો ખોલું ત્યાં પંડરીનાથનું રૂપ ઊભા લઈને સામે ઊભા છો. નાથ, આ બધું શું છે? હું પામર આપની લીલાને ઓળખી શકતો નથી. કૃપા કરી મને આનો ભેદ સમજાવો. તમે તો પંડરીનાથ છો,
કે ભગવાન ભોળાનાથ, ભગવાન પંડરીનાથ સમક્ષ આંખ પર પાટા છોડીને ભગવાન પંડરીનાથ સમક્ષ અશ્રુ સારતા નરહરિ સોનીને જોઈને દર્શનાર્થીઓ અસંબાના સાગરમાં ડૂબી ગયા. અરે અરે, આજે સૂરજ પશ્ચિમમાં ઉગ્યો, કોઈ દિવસ નહીં, અને આજે આ નરહરિ સોની ભગવાન પંડરીનાથના ભાવથી નિરખી રહ્યા છે. ભગવાન પંડરીનાથે મરક મરક હસતા જવાબ આપ્યો, ગાંડા, અરે ગાંડા, હજી તું ન સમજો, હું જ હરિ અને હું જ હર. શાસ્ત્રમાં વાત તો વારંવાર કરી છે, હર અને હરિ બંને એક જ છે. ભલે અમારા સ્વરૂપ જુદા જુદા હોય, પણ હકીકતમાં તો અમે બંને એક જ સ્વરૂપ છીએ. નાથ, ખરેખર આપ એક જ સ્વરૂપ છો. હા હા, એક જ સ્વરૂપ છીએ. જરા ધ્યાનથી જો, આ એક જ સ્વરૂપમાં મારા અને ભોળાનાથના દર્શન થશે, અને હરનાય દર્શન થશે, અને હરિનાય દર્શન થશે. નરહરિ સોનીએ સૂક્ષ્મતાથી દર્શન કર્યા. ખરેખર પંડરીનાથનું અડધું અંગ હરનું હતું. અદ્ભુત દર્શન કરતા જ નરહરિ સોની ભાવ વિભોર બની ગયા. પંડરીનાથના ચરણોમાં પડી આંસુઓ વડે ભગવાન પંડરીનાથના ચરણ વીંઝવી નાખ્યા. એ દિવસથી આજ દિન સુધી નરહરિ અંતરમાંથી હરિહરનો ભેદ જે હતો એ દૂર થઈ ગયો. એટલા માટે વાલા મિત્રો, તમને પણ કદાચ હર અને હરિમાં જો ભેદ દેખાતો હોય તો એ દૂર કરજો. હર અને હરિ બંને એક જ છે. હર અને હરિ આપણું કલ્યાણ કરે છે. એવા મહાપ્રતાપી દેવ પંડરીનાથ અને ભગવાન ભોળાનાથ આ બંને એક જ છે. એવી આ કથાથી આપણને શીખ મળે. અને ત્યારબાદ નરહરિ સોનીને ભગવાન પંડરીનાથ ભગવાન પાંડુરંગમાં ખૂબ વિઠ્ઠલમાં પ્રેમ થાય, અને ત્યારબાદ ભગવાનના અનન્ય ભક્ત થાય, અને એવા મોટા ભક્ત થાય કે આજે સમગ્ર ભારત વર્ષ એમને યાદ કરે છે. અને આખું મહારાષ્ટ્ર, આખું પંઢરપુર નરહરિ સોનીને ખૂબ પ્રેમથી ભાવથી યાદ કરે. આવા મોટા ભક્ત થયા. એટલું ચરિત્ર મેં તમને આજે કહ્યું, પણ મારાથી કોઈ ભૂલ હોય તો આપનો બાળક જાણી મને ક્ષમા આપજો. હું દરરોજ નિત્ય નવા નવા આ સત્સંગ પ્રવાહના માધ્યમથી હરિના લાડીલા, હરિના ભક્તો, સંત ચરિત્ર દરરોજ નવા નવા કહેતો રહીશ. એટલા માટે આપ સર્વને વંદન કરું છું, પ્રાર્થના કરું છું. ભગવાન વિઠ્ઠલમાં મારી ભક્તિ વધે, ભગવાન હરિકૃષ્ણ મહારાજ મારી ઉપર દયા કરે, અને ઈશ્વર મને જલ્દી ભગવાન સાધુના જેવા ગુણો આપે, એટલી પ્રાર્થના કરી આપ સર્વને તમને ખૂબ પ્રણામ કરી ભાવથી વંદન કરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી વિઠ્ઠલ એટલું કહીને આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ.